મેળે જવા માટે થઈને આપણે કરાવી ટાંકી ફૂલ લાવો. મેળે પૂછશું ને આપણે 4 કિલોમીટર હાલવું પડશે એ નથી ખબર. હવે તમને એ આખી માંડીને વાત કરું. પેલા તો બધાને જય સોમનાથ ને જય માતાજી. તો આપણે કાઢી ગાડી ને પછી નીકળી ગઈ મેળે જવા માટે. ગાડીને 8મા ગેરમાં નાખી ક્યાં થઈ ગઈ તૈયારી, એટલે પછી પુરાયું પેટ્રોલ ને પછી ફાઇનલી પહોંચી ગયા આપણે પીઠણમાં ના મેળે જવા માટે. જો દેખાય પીઠણમાં નું મંદિર. મંદિર તો બહુ સેટું હતું પણ અહીંથી જ ટ્રાફિક થઈ ગઈ હતી એટલે હવે ગાડીને મૂકવી પડી આપણે સાઈડમાં ને પછી નક્કી કર્યું કે પગપાળા ચાલીને જઈએ. પછી નીકળી ગયા ટાણા. જેમ જેમ આગળ આવતા ગયા ટ્રાફિક વધતી ગઈ. પછી અહીંયા યાદ આવ્યું બાવળિયા. બાવળિયા હા ભોજી એટલે હલવાયા. ફાઇનલી 4 કિલોમીટર કાપીને પીઠણમાના મંદિરે પહોંચી ગયા ને હવે અહીંયા આવે ત્યાં અહીં પણ ટ્રાફિક એટલી જ હતી. પછી આપણે તો દર્શન કરવાનું થાય એટલે ફોરા પગે આવી ગયા ઉપર ને કર્યા પીઠણમાના દર્શન કરીને ત્યાંથી ઉપરથી નિહાળ્યું મસ્ત મજાનું વ્યૂ ને હવે આ પરંપરાગત ચાલતી એવી આપણે શરણાઈને ઢોલ સાથે કર્યો આનંદ ને પછી લીધો ત્યાંનો પ્રસાદ એટલે કે કોફી હતી. પછી તો પીધી કોફી ને કોફી પીને પછી અહીંથી તમને બતાવી દો આ મેળો ને આ મેળામાં કોણ કોણ આવ્યું હતું જરા કોમેન્ટમાં કહી દેજો. પછી તો લીધી આપણે મેળામાં એન્ટ્રી ને ત્યાં જ મળી ગયા રાધેશ્યામ ગોલાવાળા. હવે આ ગોલાવાળા આપણે દરેક મેળામાં જોવા જ મળે છે. પછી ત્યાંથી પીધું આપણે લચ્છી ને બદામ શેક ને હવે એમાં આ તો અનોખો જ ભાગે. પાછો એ પાઉંભાજી મહિના તો તરણ હતી. પછી ત્યાંથી લીધી અહીંયા વેફર. ये बात है. પછી તો આ બ્લોગ ને અહીંયા સુધી રાખીને પછી ત્રણેય નીકળી ગયા અમે ઘરે જવા માટે ને તમે કરી લો છેલ્લા દર્શન ને પછી મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.